तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को-पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा। बेटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को-पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेर. દર્શક મિત્રો, આજે જે વાનગી પહેલી બનવા જઈ રહી છે તેનું નામ છે હરા ભરા કબાબ. એટલે સ્વાદમાં પણ સુપર હિટ અને સાથે સાથે હેલ્થમાં પણ નંબર 1. એટલે જ્યારે સ્વાસ્થ્યની સાથે હાથ મિલાવે ને ત્યારે કંઈક આ જ પ્રકારની વાનગી બને. એક એવી વાનગી કે જે આપણે બાળકોને ટિફિનમાં પણ આપી શકીએ છીએ. આવો પ્રશ્ન સતાવે કે ભાઈ એને શું ડેલી નવું આપવું, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. જો આવી વાનગી એકદમ ઝડપથી બની જાય તો બાળકને પણ મજા આવે, તમને બનાવવાની પણ મજા આવે અને રેડી પણ થઈ જાય જલ્દીથી. તો ચાલો વધુ વાર નથી લગાડતા, મળીએ છીએ આપણા મહેમાનને અને કરીએ છીએ આવા સરસ મજાના સ્ટાર્ટરની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ શિલ્પાબેન જોડાઈ ગયા છે. શિલ્પાબેન, આપનું વાનગીના રસોડે હૃદયના ઉમળકાથી હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ કૃતિ. તો આજે તો આપણે હરાભરા કબાબ લઈને આવ્યા છે, બધાનું ભાવતું એવું સ્ટાર્ટર. એના વિશે આપણે વાત કરીએ, પણ સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, તો આ પાલક છે, એક જોડી પાલક લીધો છે 200 ગ્રામ જેટલો. એને મેં બોઇલ કરી લીધો છે. એની અંદર લીલા વટાણા અને કોથમીર અને ફુદીનો આવું મિક્સ કરી અને મેં વાટી દીધું છે. આવી રીતે પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. 2 બટેકા છે બાફેલા, કોર્નફ્લોર છે, બ્રેડ ક્રમ્સ છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે અને આ બેસિક મસાલા, બરાબર છે. અને આ સ્લરી છે આપણે મેંદાની, જેમ આપણે ડીપ કરી અને તળશું, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો પહેલાં બટેકા લઈ લઈશું આપણે. બટેકા એકદમ ઠંડા હશે ને અને પેસ્ટ થોડી આવી રીતે ઘટ થઈ છે ને તો તમારે કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ ઓછા જોશે, બરાબર છે. એટલે એનો સ્વાદ સારો રહેશે થોડો. બે ચમચી જેટલો અત્યારે લઈ છે કોર્નફ્લોર, પછી જરૂર પડશે તો લઈશું આપણે. 3 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ, 2 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, કેમ કે આપણે પાલકમાં પણ સહેજ ખારી હોય એટલે સહેજ ધ્યાનથી. 5 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને 5 ચમચી જેટલો ગરમ મસાલો, બરાબર છે. હવે આને આપણે મિક્સ કરી દઈશું. હરાભરા કબાબ જે છે ને આપણે સ્ટાર્ટર તરીકે આપણે હોટલમાં જઈએ તો ખાતા જોઈએ, બરાબર. ઘણાને એમ થાય છે કે બહુ જ મહેનત લાગતી હશે બનાવવામાં, પણ ખરેખર એકદમ ઇઝી વસ્તુ છે આ. તમે ઘરે બનાવો ને તો સારામાં સારું છે અને એકદમ ઇઝી રીતે બની પણ જાય છે. મહેમાન આવે એટલે આપણે ફરસાણ લાવવા માટે તરત દોટ મૂકીએ કે ચાલો ભાઈ બહારથી ફટાફટ ફરસાણ લાવી દઈએ, પણ જો આવી રીતના ક્વિક બનતું હોય તો આપણે ચોક્કસથી ટ્રાય કરીએ. હા, એકદમ ક્વિક બની જાય છે. 2 જ મિનિટ આપણે એને પાલકને બોઇલ કરી દેવાનું હોય છે અને પછી ઠંડો પડે એટલે એની પેસ્ટ બનાવી બટેકા બાફીને બસ. એટલી બહુ લાંબી પ્રોસેસ પણ નથી એની. તો જો આપણે આ રીતે મિક્સ કરી લીધું છે અને હવે હું હાથેથી જોઈશ. હજી થોડુંક મને ઢીલું લાગે છે, બરાબર. તો હજી આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું અને 2 ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ. એટલે આમાં આપણને પાલકની એકદમ તાજગી પણ જોવા મળે અને સાથે સ્વાદ પણ એટલો સરસ હશે. અને આમ તમે પાલકનું શાક જેને ભાવે એને જ ભાવે છે. તમે જો છોકરાઓને ખવડાવવું જોઈએ અને ટિફિનની રેસીપી હોય તો પાલક તમે આની અંદર 500 ગ્રામ પણ નાખી શકો કે ભાઈ વધારે પાલક નાખો તમે તો બી સરસ, કંઈ બીજું ના નાખો તો બી સરસ જ થઈ જશે, બરાબર. તો જો આપણે મિક્સ કરી દીધું છે આ બધું, બરાબર છે. અને જોઈ લેવાનું કે કબાબ વળે છે હાથેથી. જો આવી રીતે ઇઝીલી વળી જાય છે, બરાબર. તો આવી રીતે આપણે નાના કબાબ વાળી લેવાના અને એક કાજુ આવી રીતે મૂકી દેવાનું. પહેલાં આપણે કબાબ વાળી દઈશું અને પછી આપણે એને ડીપ કરશું સ્લરીમાં. આને તમે સેલો ફ્રાય પણ કરી શકો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો, બરાબર.
અને આજે આપણે ઓછા તેલમાં પણ કરીશું. આપણે સેલો ફ્રાય કરશું આજે, બરાબર છે. ઘણા ડીપ ફ્રાય ન ખાતા હોય ને એની માટે છે. તો જો આવી રીતે આપણે કબાબ પાડી લીધા છે અને આપણે પહેલા તેલ ચાલુ કરી દઈશું ગરમ કરવા માટે. થોડું તેલ લઈ લઈશું અને આ સ્લરી છે ને મેંદાની સ્લરી છે, બરાબર છે. એમાં આપણે ડીપ કરી દઈશું પહેલા અને પછી આપણે એને બ્રેડ ક્રમ્સમાં ડીપ કરી દઈશું, બરાબર. બસ આવી રીતે આપણે બધા વાળી દઈશું. તેલને થોડું ગરમ થવા દઈશું, બરાબર ને, તો ચોંટી જશે નીચેથી કબાબ. તમે આને ગોળ શેપ પણ આપી શકો છો, પછી તો પેલી ટૂથપીક હોય એને એ રીતે તમે સ્ટાર્ટર તરીકે પણ એને સર્વ કરી શકો છો. અને આવી રીતે પણ તમને જ્યાં બહાર મળતા હોય ને એવી રીતે આને વાળી શકો છો. આપણું તેલ ગરમ થાય ને એટલે આપણે એને સેલો ફ્રાય કરી દઈશું, બરાબર. આપણે જે તેલ થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે કબાબ મૂકી દઈશું એની પર. હવે આને થવા દઈશું, બરાબર. ગોલ્ડન કલરનો થાય એટલે આપણે પલટાઈ દઈશું. ઓકે. શિલ્પાબેન, ખાસ કરીને અત્યારે મોન્સૂનની ઋતુમાં સૌથી વધારે આપણને એવું થાય કે ચલો ને ભાઈ કંઈક ગરમા ગરમ આજે બનાવીએ અને ક્રિસ્પી ને ટેસ્ટી મસાલેદાર આજે કંઈક ખાઈએ. સાચી વાત છે. અને ભજીયા ખાઈને બી કંટાળ્યા હોય અને આ લગભગ બનાવે નહીં, લગભગ કોઈ પણ આપણે ઇઝી વેમાં બનાવ્યું છે ને એટલે હવે બનશે, બરાબર. ઘણાને એમ લાગે કે બહુ જ આનેમાં મહેનત છે, પણ કશી મહેનત હોતી નથી એટલી બધી, બરાબર છે. આપણે પલટાઈ દઈશું કબાબને અને બીજી બાજુ પણ રીતે ગોલ્ડન થવા દઈશું, બરાબર. તો આપણે કબાબ થોડી વાર થાય છે ત્યાં સુધીમાં આપણે એની ચટણી બનાવી દઈશું, બરાબર. તો આપણે દહીં લઈ લેવાનું છે એની માટે અને ગ્રીન ચટણી હોય છે ને જે કોથમીર, ફુદીના, મરચાંની, એ 1 ચમચી જેટલી, 1.25 ચમચી જેટલી નાખી દેવાની છે અને હલાવી લઈશું. કેમ કે આપણે જો હોટલમાં જતા હોય ને એની જોડે ચટણી સર્વ થતી હોય છે એ દહીંની જ હોય છે, બરાબર. તો એની સાથે એની અંદર થોડું મીઠું અને થોડો ચાટ મસાલો 5 ચમચી જેટલો, બસ. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને સાથે કબાબ પણ તળાઈ ગયા છે આપણે, તો કાઢી લઈશું આપણે. આપણે કબાબ તૈયાર થઈ ગયા છે તળાઈને, તો હવે આપણે સર્વ કરી દઈશું, બરાબર છે. તો તૈયાર છે હરાભરા કબાબ. વાવ શિલ્પાબેન, સુગંધ તો એટલી જોરદાર આવી રહી છે અને હવે ટેસ્ટ કરવાનું પણ મન થઈ જ ગયું છે. થેન્ક યુ સો મચ આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, એવી ઘણી બધી વાનગી હોય કે જેનાથી આપણું પેટ તો ભરાઈ જાય પણ મન ના ભરાય, અને આવી જ દિલ જીતી લે વાનગી તમારા માટે રેડી થઈ ગઈ છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હરાભરા કબાબ. અને બીજી વાનગી શિલ્પાબેન આપના માટે કઈ લઈને આવ્યા છે એ પણ જાણીશું, પણ લઈ લઈએ અત્યારે એક નાનકડો બ્રેક. હરાભરા કબાબ બનાવવાની સામગ્રી: પાલક, કેપ્સિકમ, બાફેલા બટેકા, આદુ મરચાંની પેસ્ટ, કાજુ, લાલ મરચું, ગરમ મસાલો. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.